ભરૂચ જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ વેચાણ અને પોલીસની કામગીરી લઈ આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા ભોલાવ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। 26/12/2025 રોજ સાંજે 5:30 વાગે 5:50 જેવા પોલીસ મારી ઘરે આવી હતી। ઘરમાં ઘૂસીને તપાસ કરતા હતા। આ કાગળિયો અહીંયા પડેલો છે એ જોયું હતું, આ ડ્રોવર ખોલીને જોયું હતું, પછી આમાં હાથ નાખી આ બધું જોતા હતા। આ નોટબુક તપાસ કરતા હતા। મારી વાઈફ હતી, એમને મોબાઈલ લાવો તમારો ચેક કરવાનો છે એવું કરીને કહેતા હતા। પછી બાજુના ઘરમાં જઈને આ ચોપડા પણ ચેક કરતા હતા। આ મારી બેન ભણે છે, પોલીસનો અત્યારે ટ્રેનિંગ ને એવું ચાલે છે, એમાં ભણતર કરે છે, આમાં પણ જોતા હતા। પછી આ બાજુથી બધું અંદર રહીને આ બાજુ પણ શોધખોળ કરતા હતા। બધી 2 નંબરનો ધંધો કરે છે ને એવી રીતના આ બધું અંદર જુદું જોતા હતા। આ જે ભણતર કરે છે તે બેન પાછળ પણ જોતા હતા। બધે આમ બધે ખેતરમાં ને એમ તેમ જોતા હતા। 10-1 મિનિટની શોધખોળ કરેલી બધી। પોતે વિલાસભાઈ સુખદેવભાઈ સંકોઈ। ભરૂચ જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ વેચાણ અને પોલીસની કામગીરીને લઈને આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા ભોલાવ સર્કિટ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે આરોપ લગાવ્યો હતો કે દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર ધંધા સામે કડક કાર્યવાહી થતી નથી અને અમુક પોલીસ અધિકારીઓ રાજકીય દબાણ હેઠળ કાર્ય કરી રહ્યા છે। પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામાન્ય નાગરિકોને ખોટી રીતે હેરાન કરી ડરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। નેત્રંગ તાલુકાના સનકોઈ ગામમાં કાર્યકર્તા સામે ખોટી કાર્યવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો। આ ઉપરાંત ઝઘડિયા તાલુકાની નાઇટ્રિક્સ કેમિકલ કંપનીમાં કામદારોને તેમના હકોની માંગ દરમિયાન પોલીસ દ્વારા ધમકી આપવામાં આવી હોવાની ઘટના પણ આમ આદમી પાર્ટી પાસે કડક નિંદા વ્યક્ત કરી છે। આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે ભરૂચ જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ વેચાણ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે, ખોટી રીતે હેરાન કરનાર પોલીસ અધિકારીઓ સામે તપાસ થાય અને નાઇટ્રિક્સ કેમિકલના કામદારોને ન્યાય અપાવવામાં આવે તેવી આમ આદમી પાર્ટીએ માંગણી કરી હતી। જો આ માંગણી પૂર્ણ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટીએ જરૂર પડે ન્યાયની લોકશાહી માટે આંદોલન પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। જી ભરૂચ અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો જે રીતે વ્યાપ વધી રહ્યો છે, ત્યારે અમુક ભાજપના લોકો દ્વારા અને ભાજપ પ્રેરિત અમુક જે પોલીસ છે, આ પોલીસના માધ્યમથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હેરાનગતિ કરવામાં આવી રહી છે। ગઈકાલે નેત્રંગ તાલુકાના સણકોઈ ગામની અંદર અમારા એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના ઘરે ગેરરીતિ કરી અને પોલીસ અધિકારી એમના ઘરે જાય છે, એમને પ્રાઇવેટ ગાડીની અંદર જઈ એમના ઘરની અંદર તમે દારૂ વેચો છો, તમે જુગારનો ધંધો કરો છો, આવી ધાકધમકી આપી અને એમના ઘરની અંદર તપાસ કરે છે। ત્યારે ભરૂચ જિલ્લાની અંદર કે ગુજરાતની અંદર દારૂ મળે છે કોઈ નવી વાત નથી। જ્યાં આગળ દારૂબંધીની આ સરકારો જ્યારે વાતો કરે છે, એ જ ગુજરાતની અંદર અસંખ્ય જગ્યાએ દારૂ મળી રહ્યા છે, દારૂ જુગારના ધંધાઓ ચાલી રહ્યા છે, ખુલ્લેઆમ આપણને દેખાઈ રહ્યા છે। છતાંય પોલીસ એ બુટલેગરોને ન પકડી અને આવા લોકોની ઉપર જ્યારે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ અને સામાન્ય જે નાગરિકો છે એને રંગથી જ્યારે કરી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી આ મીડિયાના માધ્યમથી સ્પષ્ટપણે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકને કહેવા માંગે છે કે તમારા જ કેટલાક અધિકારી જે ભાજપ પ્રેરિત જે કામ કરી રહ્યા છે એ લોકો ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ। આવા લોકોએ અગાઉ પણ 2020ના ઇલેક્શનમાં આવા કામો કરેલા હતા, 2022ની અંદર પણ આવા કામો કર્યા, 2024ની અંદર પણ ચૈતરભાઈ જ્યારે લોકસભા લડે ત્યારે પણ કેટલાક અમારા કાર્યકર્તાઓના ઘરે ખોટી રીતે આવી રીતે રેડો કરવામાં આવી છે। ગઈકાલે નાઇટ્રેક્સ જે કંપની છે ઝઘડિયા સ્થિત, આ નાઇટ્રેક્સ કંપનીની અંદર પીએસઆઈ રાઠોડના માધ્યમથી
ત્યાંના જે કામદારો એમની પોતાની માંગણીઓ જે 13 વર્ષથી નોકરી કરે છે સ્થાનિક, એમને જ્યારે ત્યાં માંગણીઓ લઈને ગેટ ઉપર ભેગા થયા. અમે લોકો પહોંચીએ પહેલા એ તમામ કામદારોને ખૂબ ખોટી રીતે ડરાવવા ધમકાવવામાં આવ્યા. એ લોકોને કહેવામાં આવ્યું કે તમારા કાગળ ઉપર જો હું સહી કરી દઈશ તો અહીંયા 150 જેટલી જે કંપનીઓ આવી છે, તમામ કંપનીઓની અંદર તમને કોઈ પણ જગ્યાએ નોકરી નહીં મળે. ત્યાં આગળ એ લોકોને એવું પણ ધમકાવવામાં આવ્યા કે તમારી બધી જ ગાડીઓ અત્યારે જપ્તી કરી આઈસરમાં ભરી અને પોલીસ સ્ટેશનમાં ડિટેન કરી દઈશ. ત્યારે આવા જે પોલીસ અધિકારી છે, આવા પીએસઆઈ કક્ષાના જે વ્યક્તિ છે, જ્યારે આવું સામાન્ય નાગરિકો સાથે આવું વર્તન કરે છે અને એમને એમ પણ કહેવામાં આવ્યું કે તમારે કોઈ પણ બીજા નેતાઓને અહીંયા આગળ ઇન્વોલ્વ કરવાની જરૂર નથી, ટોળું કરી અને ડરાવવા ધમકાવવાની જરૂર નથી. ત્યાં શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે આ તમામ કામદારો ભેગા થયા હતા. અમે જ્યારે પહોંચ્યા પીએસઆઈને રજૂઆત કરી ત્યારે પીએસઆઈએ આ વાતને નકારી કાઢી, પરંતુ એના વિડીયો પણ અમારી પાસે છે. એટલે અમે આશા રાખીએ છીએ કે ભરૂચ જિલ્લાની અંદર પોલીસનું કામ છે કાયદો વ્યવસ્થા જાળવવાનું, નહીં કે ડરનો માહોલ ઉભો કરવાનો. એટલે પોલીસ અધિકારીઓ આ બાબતે સ્પષ્ટપણે જે અધિકારીઓ આવા જે ભાજપ પ્રેરિત અધિકારીઓ છે એ લોકોએ, જો તમે આગામી દિવસોની અંદર આવી રીતે હેરાનગતિ કરશો તો આમ આદમી પાર્ટી જનતા રેડ કરશે અને તમામ દારૂ જુગારના અડ્ડાઓને તમારા જ વિસ્તારોની અંદરથી પકડી અને બહાર લાવવામાં જરીક પણ અચકાય નહીં. અને આજે પણ જ્યાં જરૂર પડશે ત્યાં આગળ અમે આમ આદમી પાર્ટીની ટીમ સાથે હવે આ દારૂ જુગારના અડ્ડા ઉપર રેડ કરવાની થશે તો અમે લોકો કરીશું. હવે અમે બતાવીશું કે કેવી રીતે ભરૂચ જિલ્લાની અંદર દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે.